તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ના રિઝલ્ટ પછીની મેડિકલ લાઇનની એડમિશન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ થઈ ચૂકી છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે વાત કરીએ તો MBBS અને BDS માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આજના આ વિડિયોની અંદર તમને વિદ્યાર્થી મિત્રો A to Z સંપૂર્ણ માહિતી મળવાની છે. વિદ્યાર્થી મિત્રો એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ મેળવવા માટે જે કાંઈ પણ અપડેટ આવે છે બધી જ અપડેટ સમયસર મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઈક કરી, તમારા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દો. સાથે સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણા WhatsApp ગ્રુપની લિંક આપી છે, એમાં પણ જોડાઈ જાઓ. અને જો હજી પણ તમને કોઈ ડાઉટ છે તો આ વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂર જણાવી દો. વિદ્યાર્થી મિત્રો મેડિકલ લાઇનની એડમિશન પ્રક્રિયા માટે તમારે શું કરવાનું છે તો તમારે ક્રોમ બ્રાઉઝર અથવા તો ગૂગલ બ્રાઉઝરની અંદર લખવાનું છે medadmgujarat.org. એટલે આ ટાઈપનું એક પેજ ઓપન થશે અને એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો તો 31 જુલાઈ 2026 બપોરે 2:10 અપડેટ વિદ્યાર્થી મિત્રો આવી ચૂકી છે. આની અંદર તમે જોશો તો અહીંયા લખ્યું છે જો કે એડવર્ટાઇઝમેન્ટ ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર ગુજરાત સ્ટેટ મેડિકલ એન્ડ ડેન્ટલ એડમિશન. આના ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ક્લિક કરશો એટલે એક PDF ફાઇલ ઓપન થશે, એટલે કે એક પરિપત્ર ઓપન થશે અને એની અંદર વિદ્યાર્થી મિત્રો આખું શેડ્યુલ જે છે એ લખેલું તમને દેખાશે. તો વિદ્યાર્થીઓ અહીંયા તમે જોઈ શકો છો કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્सेस ગુજરાત સરકાર દ્વારા JMRS મેડિકલ કોલેજ ગાંધીનગર દ્વારા અહીંયા વિદ્યાર્થીઓ 2026-27 ની મેડિકલ અને ડેન્ટલ એટલે કે MBBS અને BDS માટેની અપડેટ આવી ચૂકી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો અહીંયા તમને એ પણ ખ્યાલ આવશે, લખ્યું છે કે ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી ધોરણ 12 B ગ્રુપ હોય, AB ગ્રુપ હોય, બરાબર, એની પરીક્ષામાં પાસ થયેલા હોય અને નીટ UG 2026 માં ઓલ ઇન્ડિયા ઓવરઓલ રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા હોય એટલે કે ક્વોલિફાય માર્ક્સ તમારા હોય તો તમે આની અંદર એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો અપડેટ આપી છે, તમે ચેક કરી શકો છો. બરાબર છે કે ભાઈ પિન પરચેસ કરવાની તારીખ ક્યાંથી ક્યાં સુધી છે તો તમારે વેબસાઇટ મેં જે તમને કીધી medadmgujarat.org આ ઓફિશિયલ વેબસાઇટ પરથી પિન પરચેસ કરવાની રહેશે, જેના માટેની તારીખ છે 31/7/2026 થી 12/8/2026 બપોરે 12 વાગ્યા સુધી. આગળ વાત કરીએ, પિન પરચેસ કર્યા પછી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એટલે કે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. એની તારીખ છે 31/7/2026 થી 12/8/2026 સાંજે 4 વાગ્યા સુધી. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પિન પરચેસ કરી લીધું, રજીસ્ટ્રેશન તમે વેબસાઇટ પર કરી દીધું, ડોક્યુમેન્ટ બધા અપલોડ કરી દીધા, ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટર ઉપર વેરિફિકેશન કરાવવા માટે પણ જવાનું રહેશે. તો એના માટેની તારીખ છે 3/8/2026 થી 13/8/2026 સાંજે 4 વાગ્યા સુધી. બરાબર. હવે આની અંદર તમારે શું કરવાનું છે તો ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે પિન કઈ વેબસાઇટ પરથી પરચેસ કરવાનો www.medadmgujarat.org પરથી, જેમાં 1000 રૂપિયા જે નોન રિફંડેબલ હશે પ્લસ 10,000 રૂપિયા જે છે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ, એટલે ટોટલ તમારે 11,000 રૂપિયા ફી પેમેન્ટ કરવાની થશે. જેમાં 1000 રૂપિયા જે છે એ નોન રિફંડેબલ રહેશે અને 10,000 રૂપિયા જે છે તમને જો કોઈ પણ જગ્યાએ એડમિશન નથી મળતું તો આખી એડમિશન પ્રક્રિયા પૂરી થાય પછી તમને 10,000 રૂપિયા રિફંડ મળતા હોય છે. બરાબર છે. વાત કરીએ આપણે આગળ. વિદ્યાર્થીએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્ર એટલે કે તમારા ડોક્યુમેન્ટ જે છે એની નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. તમે પિન પરચેસ કરી લીધું, રજીસ્ટ્રેશન કરી નાખ્યું, બરાબર, પછી હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની, ત્યાં તમને સ્લોટ બતાવશે કઈ તારીખે કેટલા વાગે, અને જે અપોઇન્ટમેન્ટ તમે લ્યો છો અપોઇન્ટમેન્ટ લેવી પડશે. અપોઇન્ટમેન્ટ તમે લ્યો છો એ અપોઇન્ટમેન્ટને આધારે તમારી સેન્ટર પર પહોંચવાનું છે. બરાબર. એટલે નજીકની કોઈ પણ મેડિકલ કોલેજ હોય તમને હેલ્પ સેન્ટરમાં બતાવશે જ. વિદ્યાર્થીએ પોતાની જાતે રજીસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરાવવા માટેનો સમય, તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશો. તમારે કઈ તારીખે કેટલા વાગ્યે જવું છે, જે અવેલેબલ સ્લોટ હશે તમને જોવા મળશે. હેલ્પ સેન્ટરનો સમય શું હશે તો સોમવારથી શુક્રવાર સવારે 10 થી સાંજે 4, શનિવારે સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય રહેશે. જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્પ સેન્ટર બંધ રહેશે. ત્યાર પછી છે લોકલ કોટાના વિદ્યાર્થીઓ માટે
જે ઉમેદવાર શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ અથવા તો સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુરતના લોકલ કોટાની બેઠક માટે પણ અરજી કરવા માંગતા હોય, ફોર્મ ભરશો ને ત્યારે તમને ત્યાં પૂછશે કે તમે લોકલ કોટા માટે પણ એપ્લાય કરવા માંગો છો કે નથી માંગતા, બરાબર છે? તો અરજી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા ઉપરાંત લોકલ અમદાવાદ અથવા સુરતના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર સંબંધિત સંસ્થાના ડીનશ્રી પાસેથી મેળવવું જરૂરી છે, જે અંગે સંબંધિત કોલેજનો સંપર્ક કરવાનો રહેશે, બરાબર? તો આ માહિતી જે છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ તમે જોશો, અત્યારે જે મેં તમને વાત કરી એ આ જે ફર્સ્ટ ડોક્યુમેન્ટ એટલે કે ફર્સ્ટ પરિપત્ર છે એની મેં ચર્ચા કરી છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એપ્લિકેશન અને રજીસ્ટ્રેશન માટેની સૂચનાઓ છે, ઓનલાઈન એડમિશનની કાર્યપ્રણાલી છે, ત્યાર પછી રજીસ્ટ્રેશન ઓનલાઈન કઈ રીતે કરવું એ છે, ત્યાર પછી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એનો એક સેપરેટ વિડીયો આપણે આપણી ચેનલ પર બનાવેલો છે, ત્યાર પછી લોકલ કોટાનું સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવાનું છે એ પણ બધું લખેલું છે, ત્યાર પછી હેલ્પ સેન્ટર કયા કયા છે એ પણ અહીંયા બતાવેલું છે, ત્યાર પછી લખ્યું છે ઓથોરિટી લેટર ઓફ ફોર ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની પણ તમારે જરૂર પડશે. તો અહીંયા મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ઉપર તમારે ક્લિક કરી એની ઝેરોક્સ કઢાઈ લેવાની છે અને તમારા કોન્ટેક્ટમાં કોઈ ડોક્ટર હોય, MD કે કોઈ ડોક્ટર હોય એમની પાસે જવાનું છે એટલે તમને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવી આપશે, બરાબર? તમને જો ખ્યાલ ના આવે કેવી રીતે ડાઉનલોડ કરવું તો આપણા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જાઓ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક આપી છે, ત્યાં પણ જેનું એનું ફોર્મેટ છે એ અપલોડ કરી દઈશ, એની સીધી ઝેરોક્સ કઢાવી અને તમે કરાવી શકો છો. ત્યાર પછી MBBS અને BDS ની કઈ કઈ કોલેજો છે એનું લિસ્ટ આપેલું છે. તો અત્યારે જે મેં વાત કરી છે એ શેડ્યુલની વાત કરી છે કે પિન પરચેસ ક્યારે કરવાની છે, બરાબર? કઈ તારીખ સુધી કરી શકાશે, રજીસ્ટ્રેશન કઈ તારીખથી કઈ તારીખ સુધી થશે, વેરિફિકેશન કઈ તારીખથી કઈ તારીખ સુધી થશે, આ બધી જ માહિતી મેં તમને આ વિડીયોની અંદર આપી છે. આગળ પણ બાકીના જે કોઈ પણ પરિપત્રો છે એની આપણે એક સેપરેટ વિડીયો દ્વારા તમને માહિતી આપવાના છીએ. વધારે વિડીયો માટે, વધારે માહિતી માટે, સંપૂર્ણ અપડેટ સમયસર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી બધી જ અપડેટ તમને સમયસર મળતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો.